સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખોની જાહેરાત ગઈકાલે થઈ ગઈ અને રાજ્યમાં આચારસંહિતા પણ અમલી થઈ ગઈ. 26મી એપ્રિલે મતદાન છે. સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ જશે, સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. 27મીએ જો પુનઃ મતદાનની જરૂર પડે તો એ થશે અને 28મીએ તમામ સંસ્થાઓની મતગણતરી હાથ ધરાશે. હવે મારે આ વિડીયોમાં તમને વાત કરવી છે કે મતદાન માટે કયા પુરાવા માન્ય રહેશે. તો સૌથી પહેલા તો તમારો જો ફોટા સાથેનો પાસપોર્ટ હોય તો એ મતદાન માટેનો માન્ય પુરાવો છે. આ સિવાય તમારા ફોટો સાથેનું ડ્રાઇવિંગ લાયસન્સ જોઈએ અને ચૂંટણીની તારીખથી ઓછામાં ઓછું 1 મહિના પહેલા એ ઇસ્યુ થયેલું હોવું જોઈએ. આ સિવાય ફોટો સાથેનું જો ઇન્કમ ટેક્સને લઈને ઓળખ કાર્ડ હોય, પાન હોય તો રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અથવા જાહેર સાહસો અથવા તો પબ્લિક લિમિટેડ કંપનીઓ તરફથી તેઓના કર્મચારીઓને આપવામાં આવેલા ફોટો સાથેના ઓળખ કાર્ડ. તમે આ આખી યાદી સાંભળી રહ્યા છો ત્યારે ખાસ યાદ રાખજો કે તમારા ફોટો સાથેનું એવું કોઈ પણ કાર્ડ કે જે માન્ય પુરાવા તરીકે ચાલશે. તારીખથી 1 માસ પહેલા ઇસ્યુ થયેલું પબ્લિક સેક્ટર બેંક અને પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટો સાથેની પાસબુક. આ બધા જ જે ડોક્યુમેન્ટ્સ છે તે તમને મતદાન માટે માન્ય ગણાવે છે. એટલે જો આ ડોક્યુમેન્ટ્સ છે તો 26મી એપ્રિલની તારીખ નોંધ કરી લેજો, કારણ કે મતદાનનો દિવસ છે.